જિલ્લામાં ડીએપી ખાતરની ભારે અછત સર્જાઈ। કિસાન કેન્દ્રો સરકારી સંઘમાં ખાતર ખરીદવા ખેડૂતોની લાંબી લાઈન લાગી છે। રવિ સિઝનમાં ચણા, ઘઉં, સોયાબીન વાવેતર માટે ખાતરની જરૂરિયાત રહેતી હોય છે, ત્યારે ખાતરની અછત હોવાને કારણે ખેડૂતોને મુશ્કેલી વેઠવી પડી રહી છે। તો ડીએપી ખાતર ન હોવાને કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ખાતર લેવું પણ કુંડલામાં મળતું નથી, આખા કુંડલામાં ક્યાંય ડીએપી, અને ઘઉં શેણા વાવવા છે, હવે કરવું શું નથી તો હવે શું કરશું? ઓળખોળ વચ્ચું બીજું શું કરવું? ગાડી લઈને આવ્યા તો એ વાહન બાંધ્યું ધક્કો છો ધક્કો છો ને। ખાતર માટે મારે વાવેતર કરવું હતું, એટલા માટે હું પેલા તો મારી નજીકની શાખા છે આંબડી, ન્યાય સેવા સહકારી મંડળી છે, ત્યાં હું ગયો તો, પણ ત્યાં પણ ખાતર નથી, એટલે હું ત્યાંથી પછી સાવરકુંડલા આવ્યો, તો અહીંયા પણ ખાતર નથી। અહીંયા ખેડૂતોની બહુ લાઈન છે, એક જ વાત પૂછે છે કે ખાતર છે કે નથી, ખાતર છે કે નથી। લગભગ 80% ખેડૂતો એવા છે કે જેને વાવેતર વગરની જમીન પડી છે। ખાતર લેવા આવ્યો છો, ઘઉં વાવવા છે, ખાતર મળતું નથી, લાઈનમાં ઉભા રહી તો એક એક બે બે થેલી મળે છે। ભાજપ વાળા એમ કહે છે ખાતર મળી જાય પૂરતો જથ્થો છે, પણ હજી સુધી કાંઈ કોઈને મળતું નથી। ભાજપ વાળા ખાતર લેવા ગયા છે કે પછી વોટિંગ લેવા ગયા છે? મહારાષ્ટ્રમાં મને લાગે ખાતર મળતું છે, ત્યાં લોન માફ થાય છે, અહીંયા કાંઈ માફ નથી કરવું, પણ તમે ખાતર આપો। અત્યારે હાલ અમારે ખરીફ સિઝનમાં મગફળી તેમજ અન્ય પાકો સોયાબીન છે તેમજ વગેરે પાકો લેવાઈ ગયા છે અને ખેતરો ખાલી પડ્યા છે, ત્યારે હવે રવિ સિઝનમાં અત્યારે નવા વાવેતર કરવાના છે, ત્યારે અત્યારે મોટા પ્રમાણમાં આખા અમારા અમરેલી જિલ્લાની અંદર તમામ સહકારી ડેપો સંઘ હોય કે સહકારી મંડળી હોય, તમામ જગ્યાએ કઈ ખાતર ઉપલબ્ધ છે નહીં। ડીએપી હોય કે 1232 હોય, ખેડૂતોને તાકીદે જરૂરિયાત છે, ત્યારે અત્યારે ખાતર મળતું નથી। હવે નવા વાવેતર કરવા છે તો કરવા કઈ રીતે? તો સરકારશ્રીને એક વિનંતી છે કે આપ તાત્કાલિક ધોરણે કઈક ખાતરની વ્યવસ્થા કરો, જેથી કરીને હવે ખેડૂતોને લેટ થતું જાય છે રવિ પાક, શિયાળુ પાક વાવેતર કરવામાં, અને અન્યથા જો મોટું થશે તો છેલ્લે પાણી પણ ઘટે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એમ છે। તો તાત્કાલિક ધોરણે ખાતરની કઈક સરકારશ્રી વ્યવસ્થા કરાવે એવી અમારી લાગણી અને માગણી છે।